जय गौ माता। राणा महर्षि बनुभा, गाम फेदरा, तालुको धंधुका, जिल्लो अमदावाद। गेली अंबे प्राकृतिक फार्म भालनी अंदर आ वर्षे 20 किलो चना दफ्तरी 21 मैं वावेतर करेलू है। आप જોઈ રહ્યા છો દફતરી 21। આ દફતરી 21 ચણામાં ત્યાં જે લોકો અખતરો કરે છે એ લોકો પિયત વિસ્તારમાં કરે છે અને અમારો આ વિસ્તાર એટલે ભાલ જે બિન પિયત કહેવાય। બિન પિયતની અંદર 20 કિલો ચણાનું દફતરી 21 રાજકોટથી 3000 રૂપિયા 20 કિલો બિયારણ મંગાવીને વાવેલ છે। આ ચણાનો પાક તમે આપ જોઈ રહ્યા છો, ગાદલા જેવું પથરાઈ ચૂક્યો છે। બાજુમાં બિન પિયત ભાલિયા ઘઉં છે, જે પ્રાકૃતિક 8 વર્ષથી આ જ ખેતરની અંદર પ્રાકૃતિક ઘઉંનું વાવેતર કરું છું। બાજુમાં ઘાસચારાની જુવાર છે અને એક 20 કિલો ચણા દફતરી 21નું વાવેતર કરેલું છે। આપ જો અમારી પાછળ દેખાય દફતરી 21 ચણા છે, જે નીચે બેસીને તમને એની છોડની સાઈઝ પણ બતાવું છું, જે આપ જોઈ શકશો। આ એનો છોડ છે દફતરી 21। એની ફૂટની અવસ્થા મેન ડાળી આ છોડ આપ જોવો છો। જુઓ, આ એક જ ચણાનો છોડ છે, આપ જુઓ। એટલે આ દફતરી 21 જો 2 પાણી આપવામાં આવે તો આ વિસ્તારમાં ઘણું એક નવું ખેતીમાં કહી શકાય એવું ઉત્પાદન મળશે। તો આવતા વર્ષે 20 કિલોની જગ્યાએ 40 કિલોનું વાવેતર કરીશું। એના ચણા બેસવાનું ચાલુ થઈ ગયા છે, આપ ચણા પણ જોઈ શક્યા। એક એક ડાળીમાં 10 પોપટા આવી ગયા છે અને એક છોડમાં 20 થી 25 ડાળીઓ છે, જુઓ। અને ડાળીએ પોપટા અને ફૂલ પણ આવી ગયેલા છે। સૌથી સારું રિઝલ્ટ મળશે તો અમે આવતા વર્ષે આ જુઓ, એક ચણાનો છોડવો, આ એક ચણાનો છોડવો છે, જુઓ એનો ફાલ। વંદે ગૌ માતરમ, ભારત માતા કી જય, જય ગૌ માતા।